નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે આઈડિયલ ઇંગ્લિશની અંદર સ્પેલિંગ શીખવાના છે. આપણે બધા ઉચ્ચારશાસ્ત્ર શીખી ગયા ને? ઉચ્ચારશાસ્ત્ર કેટલી વાર લખ્યું બધાએ? 5 વાર લખી નાખ્યું બધાએ? સરસ. તો હવે તમને ઉચ્ચારશાસ્ત્ર આવડી ગયું હોય તો આપણે સ્પેલિંગ શીખવાનું છે. શું શીખવાનું છે? સ્પેલિંગ. ચલો ત્યારે બધા પાસે નોટ છે ને? ચલો બધા નોટ કાઢો. આજે તમારે અંગ્રેજીનું પુસ્તક કાઢવાનું નથી. આજે તમારે ખાલી હું જે તમને કરાવું એ સ્પેલિંગ કરવાના છે. ચલો ત્યારે નોટ લીધી બધાએ? પેન્સિલ, રબર અને સ્કેલ. ચલો સ્કેલથી વચ્ચોવચ એક લીટી પાડો. ફૂટપટ્ટીથી 2 ભાગ પાડો. તમારી નોટના પેજના 2 ભાગ પાડો. પછી લખો આજે કેટલી તારીખ થઈ? તો કે 23. તો અહીંયા હાસ્યો આપેલો છે, એમાં તમે કાનો ઉતાર લખો. પછી 23/9 અને CW હું કરાવું છું એટલે ક્લાસ વર્ક કહેવાય. પછી તમને લખવા આપું, એમાં તમારે શું લખવાનું? હોમવર્ક. અત્યારે લખો CW, તારીખ 23/9. પછી હવે અહીંયા હું કરું એ રીતે તમે પહેલાં ચોકડી કરો. આ રીતે કરી ચોકડી, પછી પાછી ત્રાસી ચોકડી કરી એટલે થઈ ગઈ ફૂદડી. થઈ ગયો. હવે લખો સ્વર એ. આ બીજી ABCD એ લખો. પછી અડધો માત્રાનો એ કરો. આ રીતે માત્રા થશે ચંદ્રબિંદુની જેમ. આને કહેવાય આખો માત્રા, આને કહેવાય અડધો માત્રા. આ પેલો જે અડધો માત્રા છે, આ છે આખો માત્રા છે. તો આપણે અહીંયા અડધો માત્રા કરવાનો છે. સ્વર એથી બનતા સ્પેલિંગ લખો. આ રીતે લખવાની સૂચના. સ્પેલિંગ લખો. કર્યું. પછી હવે આપણે કરીશું સ્પેલિંગ નંબર 1. તો અહીંયા લખવાનું એકડો. હવે અહીંયા આપણને આપેલું છે બેટ. BAT. બેટ એટલે બેટ છે ને? BAT, બેટ એટલે બેટ. તો બીનો શું થાય? આ તમારે સમજવા માટે છે. આ બીનો શું થાય? તો કે બ થાય ને? બીનો બ. પછી આ એનો શું થાય? તો કે અડધો માત્રા થાય ને? અનો અર્ધ માત્રા. અને ટીનો તો કે ટપાલીનો ટ થાય ને? બીનો બ, એનો અર્ધ માત્રા અને ટીનો ટ. બેટ. સમજ પડી બધાને? પડી ને? તો બેટ આપણને આ ઉચ્ચાર આપેલો હોય આ રીતે બેટનો, તો એનો તમે સ્પેલિંગ લખો તો શું લખશો? તો કે બી, પછી અડધો માત્રાના એ, ટપાલીનો ટી. BAT. બેટ એટલે બેટ. આ પાછો આખો લખવાનો બેટ. અહીંયા અડધો માત્રા કરવાનો. આ રીતે આખા પેજમાં આ સ્પેલિંગ લખતું જવાનું અને પાકું કરતું જવાનું. એક લીટી છોડવાની. BAT. બેટ એટલે બેટ. અહીંયા અડધો માત્રા કરવાનું, અહીંયા આખો માત્રા. BAT. બેટ એટલે બેટ. BAT. બેટ એટલે બેટ. BAT. બેટ એટલે બેટ. BAT.
બેટ એટલે બેટ. એક લીટી છોડીને એક લીટીમાં આખા પેજમાં સ્પેલિંગ લખવાનું છે. બોલતું જવાનું, લખતું જવાનું અને યાદ કરતી જવાનું. બીનું શું થાય તો કે બ, એનો અડધો માત્ર, ટીનો ટ, બેટ, બીનો બ, એનો અ, ટીનો ટ, બેટ. આ રીતે લખતું જવાનું છે. આજે આપણે ફક્ત 4 જ સ્પેલિંગ શીખીશું, પણ 4 4 સ્પેલિંગ તમને મોઢે થઈ જવા જોઈએ. હવે આ ભાગમાં પણ આપણે બેટ એટલે બેટ જ લખવાનું છે. BAT, બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. હવે આ પેજ છે તમારે આખું પૂરું કરવાનું. હવે આપણને આપેલું છે હેટ. શું આપેલું છે? હેટ. તો અહીંયા હવે સૂચના નહીં લખવાની, હવે સીધા 2 નંબરનો સ્પેલિંગ આપણે શીખવાનો. હેટ. તો હનો શું થાય? એચ. અર્ધા માત્રાનો એ, ટીનો ટ, HAT, હેટ એટલે તો કે ટોપી. તમે બધા ઓઢો છો ને? હેટ એટલે ટોપી. ઉનાળામાં મોટી ટોપી ઓઢીએ ને આપણે, એને કહેવાય હેટ. ચલો અહીંયા તમને હું સમજણ આપું છું. એચનો અ, એનો એ અને ટીનો ટ, HAT, હેટ એટલે ટોપી. HAT, હેટ એટલે ટોપી. HAT, હેટ એટલે ટોપી. સમજ પડી ગઈ? હવે આ પેજે તમારે આખા પેજની અંદર આ એક જ સ્પેલિંગ લખવાનો છે અને આ રીતે જ લખતું જવાનું. HAT, હેટ એટલે ટોપી. આમ ટી કર્યું તો કોઈ દિવસ યાદ રહે નહીં. એટલે જે રીતે હું આખો સ્પેલિંગ લખું છું એ જ રીતે તમારે આખો સ્પેલિંગ લખવાનો છે. HAT, હેટ એટલે ટોપી. HAT, હેટ એટલે ટોપી. સમજ પડી બધાને? જે રીતે આ ભાગ ભર્યો છે એ જ રીતે આ બેટનો ભાગ ભરવાનો, હેટનો, ત્યાં ને અહીંયા પણ હેટનો. ત્યાર પછી આપણે સ્પેલિંગ શીખીશું ફેટ. ફેટ. તો ફટાકડા નાખવાનું શું થાય? તમને બધાને શીખવાડ્યું ને ચારશાસ્ત્ર. એફ શું થાય? એફ અડધા માત્રાનો એ, ટપાલીનો ટી, FAT, ફેટ એટલે જાડું. શું થાય? જાડું. આ છે 3 નંબરનો સ્પેલિંગ. FAT, ફેટ એટલે જાડું. બધામાં તમારે આ રીતે લખવાનું છે. ફેટ એટલે જાડું. અહીંયા પણ તમારે આખું પેજ આ રીતે જ ભરવાનું છે. ફેટ એટલે જાડું. હવે જ રીતે તમારે આજે આ 3 સ્પેલિંગ બહુ થઈ ગયા. આવતા પીરિયડમાં તમને બીજા 3 શીખવીશ. તો તમારે આખું પેજ 2 બાજુએ ફેટ એટલે જાડું. આમાં એફનો ફ શીખવું ને તમને, અડધા માત્રાનો એ અને ટીનો ટ, એ ફેટ એટલે જાડું. આખું પેજ તમારે આ રીતે ભરવાનું. અહીંયા હેટનું ને બેટનું આજે તમને 3 સ્પેલિંગ લેસનમાં આપું છું. જ્યારે હું નોટ મંગાવું ત્યારે આ રીતે વ્યવસ્થિત આખા પેજની અંદર વચ્ચે સ્કેલથી લીટી પાડી અને લખવાનું છે. સમજ પડી બધાને? કેટલા સ્પેલિંગ આપ્યા છે તો કે 1, 2 ને 3. 3 સ્પેલિંગ લખવાના અને મોઢે કરવાના. હું તમને
ચોપડી જમા કરાવવા આવો નોટ ત્યારે હું તમારી પાસે મોઢે માંગીશ કે ફેટનો સ્પેલિંગ બોલતો તો તમને આવડવો જોઈએ. ચલો ત્યારે આજે આ 3 સ્પેલિંગ તમારે લખી અને પાકા કરવાના છે. ત્યાર પછીના વિડીયોમાં તમને બીજા 3 સ્પેલિંગ શીખવીશ. ચલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. બાય.